આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ભડકી છે। બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી પરિસ્થિતિ વણસી છે। ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસામાં ટોળાએ એક હિન્દુ યુવકનો હવે જીવ પણ લીધો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। બાંગ્લાદેશ ગૃહયુદ્ધની અણી પર ઊભું રહ્યું છે, કેમ કે ત્યાંની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ઢાકામાં હિંસા ભડકી ચૂકી છે। શરીફ ઉસ્માન હાદી પર હુમલો થયો હતો અને તે પછી તેમને સિંગાપોરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હવે મૃત્યુ થયું છે। ઉસ્માન બિન હાદીના મોતના સમાચાર બાદ પ્રદર્શનકારીઓના એક જૂથે ચિત્તાગોંગમાં ભારતીય સહાયક હાઈ કમિશનની બહાર ધરણા કર્યા હતા અને હાદીના મોતની ઘોષણા બાદ સેંકડો વિદ્યાર્થીઓ અને લોકો ઢાકા યુનિવર્સિટી કેમ્પસ નજીક શાહબાગ સ્ક્વેર પર એકઠા થયા હતા। હાદી 2024ના વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક હતા અને ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। ગોળી વાગ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત બગડી હતી અને આ પછી હવે તેમનું મૃત્યુ થયું છે। તો હવે આ હિંસામાં બાંગ્લાદેશની મુખ્ય મીડિયા ઓફિસોને પણ ટાર્ગેટ કરવામાં આવી છે। ધ ડેઇલી સ્ટાર અને પ્રોથોમ આલોની ઓફિસને બાળવામાં આવી છે। આ પછી મોહમ્મદ યુનુસે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી અને આ પછી ઢાકાના રસ્તાઓ પર સેનાને હવે તૈનાત કરવામાં આવી છે। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિંસા એટલી બધી ચરમ પર પહોંચી છે કે ધનમંડી 32 ખાતે ઇસ્લામિક કટ્ટરવાદીઓએ બંગબંધુ શેખ મુજબુર રહેમાનના પૈતૃક આવાસને પણ નષ્ટ કરી દીધું છે। શેખ મુજબુર રહેમાનનું આ પૈતૃક ઘર બાંગ્લાદેશના ઇતિહાસ અને વિરાસતનું પ્રતીક મનાય છે। તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંહ નામના હિન્દુ વ્યક્તિના લિન્ચિંગની પુષ્ટિ કરી છે। સરકારે કહ્યું છે કે આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। નવા બાંગ્લાદેશમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી। આ જઘન્ય અપરાધના દોષીઓને છોડવામાં નહીં આવે। અમને માનવાધિકાર અને અલ્પસંખ્યક લોકોની સુરક્ષાને લઈને ચિંતા છે। બાંગ્લાદેશના ખુલનામાં ઇમદાદુલ હક મિલન નામના પત્રકારનો પણ હવે જીવ લેવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અરંગાટા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી ઓશિશ શાહજહાં અહેમદે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 9:30 વાગે બની હતી। તો હવે બાંગ્લાદેશમાં જે હિંસા ફાટી નીકળી છે તેને લઈને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ઢાકામાં યુએસ એમ્બેસી દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે આ હિંસામાં જેટલા પણ લોકોના જીવ ગયા અને જેટલા પણ લોકો પીડિત બન્યા છે તેમને લઈને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ। તો બાંગ્લાદેશ હિંસાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।